મિત્રો લખુભાઈ ના ફોન હોય છે હું તમને થોડીક માહિતી કહું છું કારણ કે લખુભાઈ નો ફોન પેલા કિસ્સામાંથી નીચે પડી ગયો છે એટલે આપણે બધી ડિટેલ એને જ પૂછી લેવી કે કઈ લીલા પડ્યો હું છે એમ નહીં બરોબર છે વિડીયો ને અંત સુધી જોજો લખુભાઈ શું કહે છે એના ફોન હોય છે એની પાસે તો ટચ એન્ડ્રોઈડ મોબાઈલ મિત્રો ત્યારે પડી ગયો છે હાલ તો છે નહીં તો તમને એની કહાની કહું છું મિત્રો કે લખુભાઈ શું કહે છે એના ફોન હોય છે બરોબર છે હેલો ગાઈસ ફોરવર્ડ ના તમને બધાને ગુડ મોર્નિંગ હજી હા વાતો નથી પડ્યો મિત્રો 5:30 જેવું થયું છે બરોબર છે હા આપડે દુકાને બેઠા હતા 24 કલાક દુકાન ચાલુ છે જો ઉલાટ બનાવી ચાલો તમને બતાવો 2 જણા આપે છે બરોબર છે હા બોલો લખુભાઈ કાક તો ભાઈ અમારે તાપણું હાલે છે અત્યારે કાક બોલો લખુભાઈ તમે ફોન માં આવો છો હા હા તમારું નામ બામ કઈ કયો લખુભાઈ હા ક્યાં ના છો ઉના બાજુ ના છે ભાઈ ગીર સોમનાથ તમે કોઈ ગીર સોમનાથ ના હોય તો કોન્ટેક્ટ કરજો લખુભાઈ ને હા હાલ તો સુરત માં રહી છે હા બરોબર છે તાપણું કરે છે અત્યારે 5:30 વાગ્યા છે મિત્રો સવારના અત્યારે આ બધી ગામડે થી લશ્કરી બસો આવે છે મિત્રો આમ તમે જોવો લશ્કરી બસો ની લાઈન છે આમ જોવો યા કાર્ય જોયું ને આ નેશનલ હાઈવે છે મિત્રો અત્યારે લશ્કરી બસો ની લાઈન છે મિત્રો બોલો અરે મિત્રો આ લશ્કરી બસો ની લાઈન છે રવાનો બોલો તો શું કહેતા બધા સવાર માં નાઈન ધોઈને થઈ ગયા તૈયાર કારણ કે અમારે નાવા ધોવાનું આવે ને તો થોડીક વાર હોય અમારે 8 વાગે નાવા ધોવાનું હોય હા કારણ કે બીજા વ્યક્તિ આવે તો એને દુકાન નાખીને જઈ શકીએ બરોબર છે હા મિત્રો લખુભાઈ ના ફોન હોય છે હું તમને થોડીક માહિતી કહું છું કારણ કે લખુભાઈ નો ફોન પેલા કિસ્સામાંથી નીચે પડી ગયો છે એટલે આપણે બધી ડિટેલ એને જ પૂછી લેવી કે કઈ લીલા પડ્યો હું છે એમ નહીં બરોબર છે વિડીયો ને અંત સુધી જોજો લખુભાઈ શું કહે છે એના ફોન હોય છે એની પાસે તો ટચ એન્ડ્રોઈડ મોબાઈલ મિત્રો ત્યારે પડી ગયો છે હાલ તો છે નહીં તો તમને એની કહાની કહું છું મિત્રો કે લખુભાઈ શું કહે છે એના ફોન હોય છે બરોબર છે બોલો લખુભાઈ તમારે ફોન ને શું થયો ટચરિંગ ને ફોન ને હું પાણી વાવતો હો તે ઉપલા ખેતરમાંથી પડી ગયો ભેગી થી બરોબર હું છું પાણી હમો કરાવવા ગયો તો મને કે 3000 થાય સ્પીડ નાખે 1500 તો મારા ખર્ચો ન કરવો પડે મને બીજો ફોન લેવો તો સાદો ભાવે જીવો લઈ લઉં પણ સાદો એમ ના ના કરો આપણે ફેમસ છે બરોબર બસ ને તમે જોયો ને લખુભાઈ નો ફોન કારણ કે રિપેર કરાવવા ગયા ને 1500 થી 2000 રૂપિયા કીધા કારણ કે લખુભાઈ ફોન લીધો તો માત્ર ને માત્ર 1000 રૂપિયા નો તો 2000 નો ખર્ચો કેમ કરે ભાઈ બોલો તમે જ વિચાર કરો 1000 નો ફોન ને 2000 નો ખર્ચો સારો લાગી જાય એ પડી જાય તો પાછો એવો ને એવો થઈ જાય તો લખુભાઈ એને 500 રૂપિયા વેચી દીધો અને અત્યારે એની પાસે હાલમાં જીવાનો ફોન છે બરોબર છે એ તમને બતાવે હાલો લખુભાઈ તમારે જીવાનો ફોન બતાવો હાલો અત્યારે ભાઈ જીવાના ફોન થી કામ કરે છે બરોબર છે કારણ કે જીવાનું સિમ કઈટું હોય જો આ જુઓ જીવાનો ફોન છે આમ હામો કરો લાવો આપડે હા જો આ જીવો ઢન છે બરોબર છે મિત્રો કારણ કે અત્યારે 5:30 જેવું થયું છે મિત્રો આવ્યો આપણે ફોન આપી દઈએ અત્યારે 5:30 જેવું થયું છે મિત્રો બરોબર છે સવારના હા તાપો તો અમારું ચાલુ જ છે આમ તમે ખાલી જોવો મિત્રો તમારે બધા ટાઈટ કેવી પડશે બધા કહેજો ઝાકળ બાકળ કારણ કે આ તમારે ટાઈટ તો છે પણ ઝાકળ નથી એટલો બધો કાંઈ અત્યારે અમે રોડે બેઠા છે જોવો મિત્રો મુંબઈ રોડ ઉપર લખુભાઈ ક્યાં બેઠા છે લખુભાઈ મેન રોડ બેઠા રોડ ઉપર મુંબઈ હા અમે અમદાવાદ મુંબઈ
હાઈવે ઉપર બેઠા છે મિત્રો, ત્યાં તાપણું કરીને ચાલુ છે, બરોબર છે. હા, બાકી ગુજરાતી લોકો હોય ને ટાઈટ આવે ને તાપણું ન કરે એવું કોઈ બને તો પછી ચલો તાપણું ચાલુ જ છે. આમ તમે કાઠિયાવાડી એ બાજુ કાઠિયાવાડી કે છે લખુભાઈ, બરોબર છે. આ ભાઈ ગુજરાતી છે, પછી સવારે કામે જવાનું છે. એ ભાઈ કામો કરે એ તમને બધાને ખબર છે. એટલે તમને એના ભાઈ ના કામ બેસ્યા શું કરો લખુભાઈ તમે કામ? હું પાણી હમણાં જાઉં છું શિયાળામાં. લી લખુભાઈ શિયાળામાં સાચું પાણી તો હમણાં. ખેતી કામ જ કરે છે મિત્રો. હા, કોઈ પણ જરૂર હોય બરોબર તો છે. કહેજો. એ ભાઈ ને ખેતી સૌથી વધારે વાલી છે ને આપણને ધંધો સૌથી વધારે વાળવો છે, બરોબર છે. હા, એ ભાઈ ને જવાનું સવારે પાણી વાળવા. કઈ જશે હવાનું? તમને થોડુંક વાતાવરણ બતાવો, વાતાવરણ કેવું છે તમે ખાલી વાતાવરણ તો જોવો આમ ખાલી. જો મિત્રો ખાલી નજારો જોવો તમે આખો વાત. કેમ છે બાકી નજારો? હવાનો જો ને બહુ મજા હો મિત્રો. હા, છે ને બાકી નજારો? ને સુરજ દાદા ઉગે ને એ વતન તમને નજારો બતાવો. સુરજ દાદા આવી ગયા છે, હું તમને સુરજ દાદા નો નજારો બતાવો છો મિત્રો. જો મિત્રો સુરજ દાદા આવી ગયા છે, એનો નજારો તમે જોયો જો ને મિત્રો? નજારો કેવો છે? સરસ છે ને સવાર સવારનો. તાપણું તો હજી હાલે જ છે એમ જો ને મિત્રો. એમ છે ચાલો